માટે ટેડી બિયર. હા તો જાનુ છે ને પ્રવાસમાં ગઈ હતી તો બંધ કરો. જાનુ માસી સરપ્રાઈઝ આપે છે. ખોલો સરપ્રાઈઝ. હવે જો દીધું જાનુ એ ચીવલાઈ આવ્યા. અત્યારે જતા હતા ઘરે, એમાં મળી રસ્તામાં એક યુનિક વસ્તુ. તો જુઓ, જોઈને જેને ખબર પડી ગઈ કોમેન્ટ કરજો આનું નામ. આપણે અત્યારે પાર્સલ કરાવી લઈએ. આખું ફેમિલી અત્યારે ચડ્યું છે પતંગ જોવામાં. આમાં છે ને આપણે S20 અલ્ટ્રામાં દેખાય છે પતંગ, એમને નથી દેખાતો. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. સો મોર્નિંગ થઈ ગઈ છે અને વાગી ગયા છે 11:15. મોર્નિંગ તો ના કહેવાય, આફ્ટરનૂન જ કહેવાય. તો 11:15 થઈ ગયા છે આફ્ટરનૂનના અને અત્યારે અમે લોકો જઈએ છીએ જામનગર મારા મમ્મીના ઘરે. જસ્ટ બીકોઝ કે જાનુ આવી છે એટલા માટે. જાનુને કંઈક 2 દિવસની કે 3 દિવસની સમથિંગ કંઈક રજા પડી છે તો એ આવી છે રોકાવા માટે. અને જાનુ આવી હોય એટલે દીકુ એને મળ્યા વગરની તો નો જ રહી ઓબ્વિયસલી. તો અરે દીકુ હાય ગાઈસ કે તો જો દીકુએ એનું પર્સ લઈ લીધું છે અને રેડી થઈ ગઈ છે ને આપણે સીટ જાવ છે નાની જાય. કોને આવ્યું છે? બીજું કોણ આવ્યું છે નાની ઘરે? બીજું જાનુ માસી. જાનુ માસી શું લઈ આવ્યા છે? શું લઈ આવ્યા તારા માટે? ટેડી બિયર. હા તો જાનુ છે ને પ્રવાસમાં ગઈ હતી તો દીકુ માટે ત્યાંથી ટેડી બિયર લઈ આવી છે એટલે એ વધારે ખુશ તો એ માટે જ છે. તો સારું ફ્રેન્ડ્સ, અત્યારે નીકળવું છે જામનગર જવા માટે. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ફ્રેન્ડ્સ, મમ્મી ઘરે પહોંચી ગયા છીએ અને દીકુ કોણ આવ્યું? કોણ આવ્યું? આ કોણ છે? કોણ છે આ? અહીંયા જો તો દીકુ. જાનુ ને દીકુ બે જો. જાનુ માસી જોઈને તો આમ એને હોશ ભૂલાઈ ગયા. મમ્મી કે મારે સ્વેટર નથી પહેરવું, મારી હેરસ્ટાઈલ વિખાઈ જાય છે. લે પર્સ નાખ્યું ને બંધ કરો. જાનુ માસી સરપ્રાઈઝ આપે છે. સરપ્રાઈઝ. હવે જો દીધું જાનુ એ ચીવલાઈ આવ્યા. એ શું છે દીકુ? ટેડી બિયર કે તો હાલે દીકુ. શું લઈ આવ્યા જાનુ માસી? શું લઈ આવ્યા? આમ કરતો, આમ કરતો, આમ જો માર સામું જોતો. તો ફ્રેન્ડ્સ, જમવાનું રેડી છે ને ઈ હાથ ધોવા ગયા છે. દીકુએ હાથ ધોવા ગઈ છે અને દીકુએ હમણાં એક કાંડ કરી નાખ્યું. મમ્મીને હાલતું હતું મશીન અને કપડાં હવે બધા ધોવાઈ જ ગયા હતા. સ્પિન થવાની જ વાર હતી અને દીકુએ ચકેડા ફેરવી નાખ્યા મશીનમાં. એટલે હવે મશીન પાછું ચાલુ થયું છે. એટલે હવે એના નાનીના કપડાં ધોવાશે 4 વાગે. હજી 2 કલાક મશીન હાલશે. તો જો જમવામાં છે આ શેનું શાક છે મમ્મી? આ શેનું શાક છે? ઈ છે વાલ બીનું. બીજું રીંગણા વાલ ને બી. મમ્મીનું કંઈક અલગ જ કોમ્બિનેશન છે. અને આ છે સેવ ટમેટા, આ છે બટેકા પૂરી, પછી ગુંદી ગાંઠિયા, લીલી ચટણી, પછી આ વાવ મારું ફેવરેટ છે લસણિયા ગાજર, અને સાંજે બનાવ્યા હતા પકોડા અને બટેકા વડા. આટલી બધી વેરાયટી છે જમવામાં. તો સારું ફ્રેન્ડ્સ, જમી લઈએ પછી મળીએ. તો નાસ્તા માટે બનાવી છે ભેળ અને દીકુ અહીંયા ભેળ ખાય છે. એની મોરી છે, મારી તીખી છે અને હિરેન અહીંયા ભેળ ખાય છે. થોડો કંજવાળો આવતો છે એટલે દેખાશે નહીં. દીકુ નાની કહી આવજો, બાય બાય. હાલો જાનુ બેન
મળવાની તારીખે આવશે એટલે હાલ હાલ આવજો મમ્મી દીકો હું રોકાઈ જાઉં એક દી જાનુ માસી આગળ એક દિવસ રોકાઈ જાઉં ન રોકાવ તો સારું ફ્રેન્ડ્સ જો હવે જાય છે ઘરે દીકુને તાજે હે હાલો આવજો દીકુને તાજે નાનીએ ફૂલ પેક કરીને વીટી દીધી છે કે પવન ન લાગે એટલે જો કે ઠંડી તો નથી 4:30 નીકળવાનો પ્લાન હતો આઈ થિંક હવે 5:30 થવા આવી છે તો સારું હાલો ઘરે જઈને મળશું અત્યારે જતા હતા ઘરે એમાં મળી રસ્તામાં એક યુનિક વસ્તુ તો જો જોઈને જેને ખબર પડી ગઈ કોમેન્ટ કરજો આનું નામ આપણે ત્યાં પાર્સલ કરાવી લઈએ તો ફ્રેન્ડ્સ ઘરે પહોંચી ગયા છીએ અને દીકુ તો જો સૂઈ ગઈ છે તો હવે દીકુને સુવડાવી દઉં ચૂની બૂની કાઢી દઉં અને પછી આગળ કન્ટિન્યુ કરીએ વ્લોગને શું છે એ દીકુએ પહેલી વાર ખાધું જો સરપ્રાઈઝ એ જોયું તો ગયું ખાતો મમ ખાતો આખું ફેમિલી અત્યારે ચડ્યું છે પતંગ જોવામાં આમાં છે ને આપણે S20 અલ્ટ્રામાં દેખાય છે પતંગ એમને નથી દેખાતો જો આગળ બતાવું તમને સોરી તમને નહીં બતાય બહુ વધારે પતંગ છે આપણે આ 100x ઝુંબારો રહ્યો ને એમાં જોયું એમાં પતંગ દેખાય છે બહુ દૂર છે કોકે અત્યારે મતલબ મકર સંક્રાંતિ વહી ગઈ છે પછી પતંગ ચગાવ્યું તો આ ઘર જોવા ચડ્યું અત્યારે કોને આટલો બધો અધર પતંગ ચગાવ્યો છે પાછો દેખાતો એનું તો હાવ ઝીણો ઝીણો દેખાતો તો જો વાગી ગયા છે સાંજના 8:30 અને આપણે બેસી ગયા છીએ જમવામાં શું છે બતાવું તમને ભાખરી ટમેટાનું શાક છાશ સલાડ કોકનું ચાઇનીઝ આને ચાઇનીઝ ખાવું આજે ચાઇનીઝ તો જેને ચાઇનીઝ ફ્રાઈડ રાઈસ બનાવ્યા છે દીકુબેનના પીડા ભાત સદમામાં કાચો શું જોવે છે મમ્મીએ ચાઇનીઝ બનાવ્યા મારા પેડા બનાવ્યા આ કોના છે પીડા ભાત છે એમ નહીં દીકુ એ સદમાં આવે છે લે મારી મમ્મીએ પોતાના ચાઇનીઝ બનાવ્યા અને મારા પેડા બનાવ્યા સારું હાલો જમી લઈ એક વાત કેવી છે મારી આજ તમે ગોળ કર્યું શું કે આજે બધાયનો અલગ અલગ છે હા હો જો તમારું શાક ભાખરી છે મારા ફ્રાઈડ રાઈસ છે અને દીકુના પીળા ભાત છે એટલી કંપની મને ખબર છે ઓકે તો સારું હાલો જમી કરી લઈ પછી 9 વાગે લાઈવ થવાનું છે આપણે લાઈવમાં થોડાક વહેલા થઈ જઈએ કારણ કે 9:30 લાઈવ થઈ જઈએ તો પછી 11 વાગે નીંદર આવતી હોય તો સુવા નથી દેતા તો એટલે આપણે હવે 9 વાગે લાઈવ થઈ જશે તો સારું હાલો જમી કરી લઈ પછી લાઈવમાં મળી